બપોરના બપોરના સમયે લગભગ 12-12:30 વાગે નવસારી ગ્રીડ વિસ્તારમાં બાજુમાં બંધ પડી રહેલ આશા રાઈસ મિલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક મહિલાની લગભગ 35 થી 40 વર્ષ ઉંમરની મહિલાની શબ પડેલું હતું એવી માહિતી પોલીસને મળેલી હતી. પોલીસે તાત્કાલિક તે જગ્યા પર પહોંચતા આ ડેડ બોડી નિર્વસ્ત્ર હાલતની અંદર હતી અને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ મહિલા નું મર્ડર કરવામાં આવેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું. મહિલા પોતે પણ અજાણી સ્ત્રી હોય એવું જણાતું હતું. આ બાબતે તાત્કાલિક બીજી પોલીસ ટીમોને જાણ કરતા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી અને મરણ જનાર બંનેની ઓળખ કરવા માટે આજુબાજુના વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ વગેરે ચાલુ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી આ મર્ડર કરનાર આરોપીની ઓળખ થઈ હતી અને જે આરોપીને ખૂબ જ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલો હતો.